हेलो गाइज केम छो मजामा संध्याडामा ब्लॉग्स में तमारुं स्वागत है। गुड मॉर्निंग, जय श्री कृष्ण। बधा मजामा छो न्यू ब्लॉग में यूट्यूब चैनल में। तो नवा हो तो वीडियो जोता है तो यूट्यूब चैनल ने सब्सक्राइब करजो, फेसबुक पेज ने फॉलो करजो। तो चा नास्तो थई गयो छे तो आर्यन आज क्रॉसिंग में नहीं गयो। गुड मॉर्निंग। गुड मॉर्निंग। तो डामर साहेब गुड मॉर्निंग। हेलो गाइस, गुड मॉर्निंग। तो डामर साहेब ने मूछो काढ़ी नाखी से, काका ससरा जता रह्या छे एटले तो मारू बधु काम पती गयुं छे। डामर साहेब ने चा नास्तो करी लीधो छे तो मारे हवे जमवा बनाववानुं छे। तमारे कंई कहेवुं छे तो विडियो जोजो, लाइक करजो एम तो कहो, आटलो सपोर्ट करजो एम तो कहो, आटलुं ज कहेवानुं आम ज। तो गाई जे हवे हूँ जमवा बनावी दऊं। गाई जे आजे अमारे कंकोड़ोनुं शाक बनाववानुं छे। तो मकाईना रोटला अने कंकोड़ानुं शाक बहु मस्त लागे, कोरुं बनाववानुं अने मकाईनो रोटलो बहु टेस्ट लागे। तो आज मकाई रोटला कंकोड़ानुं शाक तो मैंने धोई सरस सुधारी लीधा है। आज से मैंने 2-3 कंकोड़ा आनो साल काढ़ी नहीं तेमने मन सुधार्या है, बीजा साल काढ़ी नाखी है तो सरस लगे एम के बधा। आज हूँ ट्राय करी जो केवुं लागे छे। गई जो सरस मसालो पीसी लीधो है। तो आ शाक आपणे देसी देसी एकदम देसी शाक है एटले देसी जेम ज बनाववानुं। एमां कई वगार करवानो ज नहीं, खाली लसणनो ज वगार कर्यो छे मैं। मसालो सरस शेकाई जाए पछी कंकोड़ा नाखवाना अंदर। तो पछी मैंने शाक ओछुं पड़े एना माटे एक बटाको लीधो छे। 3 जण खावावाळा छे, आर्यने कंकोड़ा उतरता नहीं एटले एक बटाको लीधो छे। सुरबीन तो उपवास छे। मसालो सरस थई जाए पछी कंकोड़ा नाखी देवाना अंदर। तो सरस वगारी दीधुं छे तो हवे ढांकी दईए एकदम धीमे तापे सरस सड़वा दो। तो कंकोड़ा से एकदम सड़ी जाए तो एटली वारमां मकाईना रोटला बनावी दईए। गाई जे अमारुं जमवा बनी गयुं छे। तो मकाईना रोटला अने कंकोड़ानुं शाक, आर्यने रायतुं बनाव्युं छे डુંગળી नाखीने बधो मसालो नाखीने। तो आमां देसी पिज्जा बनाव्या छे। देसी पिज्जा एटले मकाईनो रोटलो। जो गामडामां आ रीते खाय, कंकोड़ानुं शाक अने मकाईनो रोटलो अने मसालावाळुं दही बनाव्युं छे मैं। तो पहेला डामर साहेबने आपी दीए जमवा माटे લીલા મરચાં અને મકાઈનો રોટલો દેશી પિઝા। કોને ભાવે છે આવું ફટાફટ કોમેન્ટ કરી દેજો। તો ડામર સાહેબને હવે આપી દો તો જમી લે। સુરવીનો ઉપવાસ છે એટલે એને ફ્રૂટ કાપી આપું છું। તો પપૈયું લાવ્યો છે આર્યન જઈને બહાર, કેળા એને બીજા ફ્રૂટ તો ભાવતા નથી। સફરજન બીજું કોઈ વસ્તુ ના ભાવે, ખાલી કેળા ભાવે અને ચીકુ ભાવે। આ પપૈયું ચીકુ એ ભાવે, 3 વસ્તુ ભાવે અને બીજું કંઈ ફ્રૂટ ભાવે નહીં। તો એને હવે નાસ્તા માટે પપૈયું કાપી આપું। તો મેં કીધું સૂકી ભાજી બનાવી આપું, ના મોરિયાની ખીચડી બનાવી આપું તો ના, તો રહેવા દીધું। ને ફ્રૂટ કાપી આપું એટલે થોડી નાસ્તો કરી લે। જેમાં સુરવીનો ઉપવાસ છે એટલે પતરાળા ખાવા છે। તો સરસ સુધારી લીધા છે। આ ધોયા વગર સુધાર્યા છે। હવે ધોઈ કાઢીએ તો એટલો બધો કચરો નીકળ્યો, બધી નસો કાઢી સરસ સુધારી લીધા છે। અને શ્રાવણ બેઠો ત્યાંનું કંઈ બનાવ્યું જ નહોતું તો આજે છે પતરાળા બનાવીએ। સુરવીનો ઉપવાસ છે એટલે કે પતરાળા જ બનાવીએ। તો હવે ફટાફટ બનાવી દઈએ। શ્રાવણ નહોતો બેઠો ત્યારે બનાવ્યા હતા, ખાસા દિવસ થઈ ગયા। તો પત્તા સરસ ધોઈને સૂકવી દીધા છે। તો હવે છે તો ફટાફટ લગાવી દઈએ, સુરભી ટ્યુશનમાંથી આવી જશે। તો આજે પાત્રા બનાવવાના છે। એકવાર બનાવીને ખાઈ ગયા, હવે બીજી વાર આજે સુરભીને અમારો ઉપવાસ છે એટલે શ્રાવણ કરે છે એટલે મમ્મી બનાવવા જ છે। મેં કીધું ના બનાવવાનું તો ના બનાવવા જ છે એટલે આજે બનાવીએ છીએ। फटाफट बनाई दो। पतरा बफावा मूकी दीधा है तो आटलू रही गयुं छे। तो आना गोटा बनावाना हवे
દૂધ ગરમ થવા મૂકી દઉં હવે. તો કઢી બનાવવાની છે આજે. તો કઢી, ભાત અને રોટલી. સુરભી કહેશે કઢી જ કે બનવું જોઈએ અમારે. પછી કોઈ એક ખાતા નથી અમારા મેડમ. હું જમવા બનાવતી હતી તો સુરભીબેન અમારા બહાર ગયા હતા, ભાઈ બેન 2 જણ. તો શું લઈને આવી ગયા છે સ્કૂલ માટે? રાખડી. સ્કૂલના ભાઈઓ માટે બાંધવા માટે. શું લાવી છે? ડેરી મિલ્ક ચોકલેટ, પછી રાખડી. ભાઈને તો પછી બતાવવાની. તો રાખડી એમાં લઈને આવી ગઈ છે. કેટલી મસ્ત મસ્ત લાવી છે. એટમ બોમ્બ અમાર. તો હવે જમવા બનાવી દઉં. હે એવું તો કહેવાનું મારા માટે મોટી ગિફ્ટ લાયા શું એમ પૂછવાનું. શું પૂછવાનું? પેલો કોમેડી વિડીયો આવે છે ખબર છે? કે લાયા થેલા ભર કે લાયા હે? પેલું પૂછી લેવાનું. ક્યાં લાયા? એવું તો હવે જમવા બનાવી દઉં ફટાફટ. હમણાં એક બાજુ બધું થાય છે. દૂધ બી ગરમ થાય છે. ભાત બી મૂકી દીધા છે. હવે લોટ બાંધવાનો છે. બનાવવાનો છે નહીં, બાંધવાનો છે. પછી કઢી બનાવવાની છે. ફટાફટ બનાવી દો. 7 વાગી ગયા. ગાઈસ અમારું જમવા બની ગયું છે. હવે અમારા સુરભીબેનનો ઉપવાસ છે એટલે ફટાફટ બહુ ઉતાવળ કરી. પતળા છે, ગોટા છે, રોટલી છે, દૂધ છે, કઢી છે, ભાત છે. તમારે જમવું હોય તો આવી જાઓ. એકવાર પીરસી લઈએ પછી વિડીયો બનાવું. ગાઈસ અમારું જમવાનું કાઢી લીધું છે તો અમે હવે જમી લો. અમે સુરભીબેનનો ઉપવાસ છોડી દીધો છે. ગાઈસ જમવું હોય તો આવી જાઓ. એમ કે શું છે? હા તો અમે જમી લઈએ. ગાઈસ તમારું જમવું હોય તો આવી જાઓ. તો ડામોર સાહેબને આપી દો તો અમે જમી લઈએ. આર્યનું તો જમવાનું છે નહીં. અમે 3 જણ જ છીએ તો જમી લઈએ.